સુગર ફેક્ટરીમાં હવે સમન્વય પેનલનું રાજ નિશ્ચિત થઈ ગયું છે। સહકાર પેનલની ધીમે ધીમે કૂચ અટકી ગઈ છે અને સમન્વય પેનલે હવે આ ગંદેલ સુગરમાં વિજયનો ઝંડો લહેરાવી દીધો છે। ત્યારે સૌથી મહત્વની જીત જે ગણાતી હોય છે એ જીત છે, કારણ કે ગણપતભાઈ છેલ્લા 27 વર્ષથી એક હતું શાસન આ ગંદેલ સુગરમાં કરતા હતા, તેમને હરાવવાનો છે, એટલે કે જાયન્ટ કિલરને હરાવવાનો છે। સમર્થકો આપ જોઈ રહ્યા છો તે રીતે ઉત્સાહમાં છે, ઉન્માદમાં છે। રાજુભાઈ, આમ તો બધા બહુ જીત્યા, પણ તમારી જીત એટલા માટે મહત્વની છે કે 27 વર્ષથી એક હતું શાસન જે ચાલતું હતું એની સામે તમારો વિજય થયો છે। શું કહેશો આ જીતને? આ જીત મારી નથી, મારી સાથે મારા સમર્થકો અને સભાસદ ભાઈઓની છે, જે આજે 27 વર્ષથી પોતાનું રાજ ચલાવતો હતો અને પોતાનું જે અભિમાન આવી ગયેલું હતું તેની આ સભાસદોએ બતાવી દીધું છે કે કોઈનું અભિમાન કોઈની અગાડી ચાલતું નથી। રાજુભાઈ, બહુ પડકારો પણ છે, સુગર ફેક્ટરી બધા તમારા સમર્થકો છે ને એ રાહ જોઈને બેઠા છે કે રાજુભાઈ સત્તા પર આવે ને અમારું ભલું થાય। આ બધાનું ભલું કેવી રીતે કરશો? કારણ કે બોલવું બહુ સહેલું છે, જીતવું બહુ સહેલું છે, પણ પછી આ લોકોના જે તમારા પર વિશ્વાસ મૂકીને એક મત આપ્યો છે એ મતને ચોક્કસ ઉજાગર કરવાનું કામ, કારણ કે એટલે લોકો હાર્યા કે એ એમનો વિશ્વાસ નહીં જીત્યા હોય, તમે કેવી રીતે આ લોકોનો વિશ્વાસ જીતશો? જ્યારે આ સમન્વયની પેનલ એ જયંતિ બાપાની પેનલ છે, એમને આજે વર્ષોથી આ સુગર ફેક્ટરી ઊભી કરેલી છે। એ આજે કેટલા વર્ષોથી સારા ભાવો પણ ખેડૂતોને ચૂકવ્યા જ છે। છેલ્લા થોડા વર્ષોમાં, છેલ્લા 3-4 વર્ષોની અંદર તમે જોઈ રહ્યા છો કે જેવાના હાથમાં જે દોડ આવતાની સાથે સુગરનો ભાવ 180 રૂપિયા શેરનો ભાવ 1,80,000 રૂપિયા શેરના ભાવ હતા, એ આજે 80,000 થી 85,000 રૂપિયાનો ભાવ આવી ગયો છે। એ તમે બધાને ખબર છે, એનું આ રિઝલ્ટ છે, એનું આ પરિણામ છે। ચોક્કસ તો એવું કેવું છે એમનું કે જે શહેરના ભાવો ગગડ્યા છે, હવે ભાવ ઉપર આવીશું। અનેક પડકારો છે, પડકારો ચોક્કસ રાજુભાઈ અત્યારે ભલે ખુશીમાં હોય, પરંતુ ખેડૂતોના અરમાનો એમની સાથે છે। એક એક વોટ એ એક એક મત એ મત માત્ર રાજુભાઈને નહીં પણ એક પોતાનો ભરોસો આપ્યો છે કે રાજુભાઈ તમે સત્તા સ્થાને જશો, તમારું કલ્યાણ કરશો। હવે વાતો નહીં પણ હવે પરિણામ જોઈશે અને પરિણામ લાવવાનું કામ હવે સમન્વય પેનલનું, અમિતભાઈનું, કારણ કે જેબી પટેલ તો હવે એ ઉંમરે છે કે કદાચ એ સત્તામાં નહીં આવે, માર્ગદર્શન આપશે, પરંતુ સત્તાના સ્થાનો આંગળી ઊંચી કરવા કરતા ખેડૂતો માટે આંગળી ચોક્કસ એ તરફ જીતાય કે આ ગંદેલ સુગર ફેક્ટરીનો વિકાસ થાય। શહેરના ભાવો ભલે આજે ગગડ્યા છે, પરંતુ આગામી દિવસમાં આ ભાવ વધે એવું કામ કરવાની જવાબદારી હવે રાજુભાઈ પાસે છે। માત્ર હવે વરઘોડા કાઢવાથી નહીં, પરંતુ ખેડૂતોના ગજવા ભરવા પડશે, ખેડૂતોના ભાવ આપવા પડશે। જો ખેડૂતો સમૃદ્ધ થશે તો આખું બજાર સમૃદ્ધ થવાનું છે। ત્યારે રાજુભાઈ આ જવાબદારી તમારે નિભાવવી પડશે। ચોક્કસ નિભાવશો ને? નહીં નિભાવતો મારા સભાસદો વિશ્વાસ તૂટવા નહીં દઉં કે ટૂંક સમયમાં 5 વર્ષની અંદર ફેક્ટરી પાછી જેવી હતી એવી પાછી થઈને રહેશે, એનો હું તમને બધાને આ વચનમાં ચોક્કસ આ ગંદેલ સુગર ફેક્ટરીના હવે સમન્વય પેનલનું શાસન નિશ્ચિત થઈ ગયું છે। એવા સંજોગોમાં ગંદેલ સુગર ફેક્ટરી ચોક્કસ હવે પ્રગતિ કરશે એવી આશા અત્યારે સભાસદોની છે, કારણ કે સભાસદોએ મત આપ્યા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો તેને ઉત્સાહ અતિરેક છે અને ઉત્સાહમાં જે ચાલી રહ્યા છે, ત્યારે આગામી પરિણામો હવે જાહેર થશે, પણ સમન્વય પેનલનું હવે સત્તા નિશ્ચિત થઈ ગઈ છે।